શ્રીમતી SS અજમેરા કન્યા વિદ્યાલય અમરેલી વતી હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે જાણો છો કે અંગ્રેજી વ્યાકરણ છે એ અંગ્રેજી શીખવા માટે પાયો ગણાય છે। એમાં પણ અંગ્રેજી વ્યાકરણના જે દરેક ટોપિક્સ છે એ પછી એક્ટિવ પેસિવ હોય એટલે કે ચેન્જ ધ વોઇસ હોય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય, કમ્પ્લીશન ઓફ ધ સેન્ટેન્સ હોય કે કોઈ પણ ટોપિક હોય, એમાં ટેન્સનું અનેરું મહત્વ છે। ટેન્સ જો આપણને આવડે તો આપણે સરળતાથી ડાયરેક્ટ ઇનડાયરેક્ટના બધા જ જે પેટા ટોપિક્સ છે શીખી શકીએ, ચેન્જ ધ વોઇસ શીખી શકીએ। આ ઉપરાંત આપણે એપ્લિકેશન રાઇટિંગ, એસે રાઇટિંગ, ઈમેલ રાઇટિંગમાં પણ આ ટેન્સ છે એ આપણને ખૂબ જ ઉપયોગી થાય છે। 9મા ધોરણમાં બધા જ ટેન્સ આવે છે, આપ સર્વે જાણો છો। એ ઉપરાંત 10મામાં પણ એક ટોપિક એવો આવે છે જેમાં ચેન્જ ધ વોઇસ, ચેન્જ ધ ટેન્સ, ચેન્જ ધ જેન્ડર। એ રીતે 11 અને 12મામાં પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, એ જ રીતે ચેન્જ ધ વોઇસ, આ બધી જ વસ્તુઓ, એડિટિંગ, આ દરેક વસ્તુમાં તમને ટેન્સની જરૂર પડશે। તો ચાલો આજે આપણે સૌ આવા સરસ મજાના અંગ્રેજીના પાયારૂપ ટેન્સ એટલે કે કાળથી શરૂઆત કરીએ। ટેન્સ એટલે કે કાળ અને કાળ એટલે કે સમય। આપણે સૌ જાણીએ છીએ કે આપણે કાળને અલગ અલગ વિભાગમાં, સમયને અલગ અલગ વિભાગમાં વિભાજિત કરીએ છીએ। જે સમય વીતી ગયો છે એને આપણે ભૂતકાળ કહીએ છીએ, જે સમય આવનારો છે એને આપણે ભવિષ્યકાળ, અને જે સમય અત્યારે આપણી સમક્ષ છે, વર્તમાનમાં છે, એને આપણે વર્તમાન કાળ કહીએ છીએ। વળી આ કાળને વધુ વિસ્તૃત સમજવા, વધુ સરસ રીતે સમજવા માટે એ કાળને પણ પેટા વિભાગમાં વિભાજિત કર્યા છે। માની લો કે સાદો વર્તમાન કાળ, જેને આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહીએ છીએ, તો એ વર્તમાન કાળનો પહેલો વિભાગ છે। વર્તમાન કાળના 3 પેટા વિભાગ પાડ્યા: સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળ। તો મોટા ભાગે આપણે જોઈએ છીએ કે વર્તમાન એટલે કે સાદા વર્તમાનનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થતો હોય છે। શરૂઆત આપણે સાદા વર્તમાન કાળથી કરી। આપની નોટબુક અને પેન તૈયાર રાખશો। હું બોર્ડ ઉપર પણ આ વસ્તુ છે એનું ડિસ્ક્રિપ્શન કરતો જઈશ, આ વસ્તુ લખાવતો જઈશ, અને તમે છે એ મારી સાથે તમારી નોટબુકમાં એ નોંધતા રહેશો। સાદો વર્તમાન કાળની વ્યાખ્યા આપણે કરીએ છીએ। સાદો વર્તમાન કાળ કોને કહેવાય? વર્તમાન એટલે આપણે જોયું કે જે ક્રિયા, જે ઘટના, જે બાબત હાલના સમયમાં, અત્યારના સમયમાં ઘટિત થઈ રહી છે, બની રહી છે। તો સાદો વર્તમાન કાળ એ કોને કહેશે? તો એની બહુ સરળ વ્યાખ્યા છે: જે ક્રિયા રોજબરોજ હંમેશા બનતી હોય, જે ઘટના, જે બાબત રોજબરોજ હંમેશા નિયમિત બનતી હોય છે, તે દર્શાવવા માટે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ। જે ક્રિયા નિયમિત બને છે, રોજબરોજ બને છે, ફોર એક્ઝામ્પલ, હું રોજ શાળાએ જાઉં છું, હું રોજ નિયમિત હોમવર્ક કરું છું, હું રોજ મંદિરે જાઉં છું, અમે રોજ ક્રિકેટ રમીએ છીએ, અમે રોજ ગીતો ગાઈએ છીએ। તો જે નિયમિત બને છે ઘટના, જે રોજબરોજ બને છે, જે કાયમી બને છે, બરોબર છે, એ દર્શાવવા માટે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ। થોડા ઉદાહરણો આપણે જોઈએ।
આપણે જોયું અહીં મેં બે ઉદાહરણો તમારી સમક્ષ રજૂ કર્યા છે. I play cricket daily. She cooks food every day. હવે આપણે એની વાક્ય રચના એનું સ્ટ્રક્ચર જોઈએ. બરોબર છે? તો વાક્ય રચના જોઈએ તો વાક્યની શરૂઆત કરનાર જે ક્રિયા કરે છે આપણે કહીએ છીએ કરનાર. જે ક્રિયા થઈ છે એક્શન વર્બ ક્રિયાપદ વર્બ. ત્રીજા સ્થાને કર્મ. અન્ય શબ્દો અથવા કાળસૂચક શબ્દો એવું પણ આપણે કહેતા હોઈએ છીએ જે કાળને દર્શાવે છે જેનાથી આપણે ઘણીવાર કાળ ઓળખી શકીએ છીએ. તો આ આપણે સામાન્ય એનો ખ્યાલ જોઈએ. કાળ છે મેં તમને કીધું કે દરેક ધોરણના વિદ્યાર્થીઓ માટે કે ધોરણ 9 હોય 10 હોય 11 હોય કે 12 હોય જો એની પાસે કાળનું સંપૂર્ણ જ્ઞાન હશે તો ચોક્કસ એ પછીના બધા જ ટોપિક જે છે એ ખૂબ જ સરળ રીતે સચોટ રીતે શીખી શકશે. હવે આપણે જોઈએ કે અહીંયા આ વાક્ય રચનાના ઉદાહરણ વ્યાખ્યા આપણે જોયું. હવે આને આપણે હજુ સહેલાઈથી સમજવું હોય હજુ આને ઝડપથી આપણે યાદ રાખવું હોય તો આને આપણે નિયમો લખશું. પણ નિયમો લખ્યા પહેલા આપણે એને સરળ રીતે સમજવાનું એક ટેકનિક છે એ સમજીએ. તમને હું 2 મિનિટનો સમય આપીશ. તમે છે એ આ વ્યાખ્યા એના ઉદાહરણ અને આ વાક્ય રચના લખી નાખશો. આપણે વ્યાખ્યા એના ઉદાહરણ વાક્ય રચના લખી નાખી છે. હવે આપણે આ કાળને કેમ સહેલાઈથી સમજી શકીએ તો એ આપણે થોડું એની પ્રેક્ટિસ કરીએ. અંગ્રેજીમાં બે વચન છે આપણે સૌ જાણીએ છીએ. એક વચન અને બહુવચન. સંસ્કૃતમાં 3 વચન છે, એક વચન, દ્વિવચન અને બહુવચન. જ્યારે અંગ્રેજીમાં આપણે સૌ જાણીએ છીએ કે એક વચન અને બહુવચન, સિંગ્યુલર અને પ્લુરલ. અંગ્રેજીમાં 3 પુરુષ છે. પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ અને તૃતીય પુરુષ. આપણે જાણીએ છીએ પ્રથમ પુરુષ એકવચન એટલે આઈ અને પ્રથમ પુરુષ બહુવચન એટલે વી. દ્વિતીય પુરુષ એકવચન એટલે યુ અને દ્વિતીય પુરુષ બહુવચન એટલે પણ યુ. તૃતીય પુરુષ એકવચનમાં હી, શી અને ઇટ આવે છે. જ્યારે તૃતીય પુરુષ બહુવચનની અંદર હે આપણે મૂકીએ છીએ. આ દરેકના અર્થ આપણને ખબર છે. હવે સરળતાથી આપણે આને હકાર, લકાર અને પ્રશ્નાર્થ તરીકે જોવાના છે. માની લો કે હકારમાં આપણે આ કાળને વાક્ય રચનાને સરળતાથી સમજવી હોય તો ફક્ત કર્મ તો આપણને ખબર જ છે કે પ્લે પછી આપણે ક્રિકેટ કે હોકી જ મૂકશું. ઈટ પછી ચોકલેટ, બનાના કે બિસ્કિટ જ મૂકશું. બરાબર છે. ગો પછી સ્કૂલ, ગો ટુ સ્કૂલ, ગો ટુ ટેમ્પલ એ જ મૂકશું. તો આપણે કર્મને અત્યારે થોડીવાર એક બાજુ મૂકી અને ફક્ત કર્તા અને ક્રિયાપદ દ્વારા ફટાફટ એ ઝડપથી કેમ યાદ રહેશે એ આપણે જોવાનું છે. ફોર એક્ઝામ્પલ આપણે અહીં ગો મૂકીએ છીએ. આઈ ગો, વી ગો, યુ ગો, યુ ગો, હી શી ગોઝ અને they go.
અહીંયા તમે કોઈ પણ બીજું ક્રિયાપદ મૂકીને આ ઉદાહરણ તમારે દોહરાવવાનું છે, બીજી વાર તમારી નોટબુકમાં લખવાનું છે. તમે આ મારી સાથે સાથે મને સાંભળતા પણ જાશો અને લખતા પણ જાશો. અહીંયા ફોર એક્ઝામ્પલ તમારે પ્લે મૂકવું છે તો તમે શું કરશો? આઈ પ્લે, વી પ્લે, યુ પ્લે, હી શી પ્લેઝ અને ધે પ્લે. આપણે હકારની વાક્ય રચના બનાવી. ગો પછી આપણે ખબર છે ગો ટુ ટેમ્પલ મૂકી શકીએ. પ્લે પછી આપણે ખબર છે કે આઈ પ્લે ક્રિકેટ, હોકી મૂકી શકીએ. તો કર્મને અત્યારે આપણે મનોમન યાદ રાખી અને ફક્ત કર્તા અને ક્રિયાપદ દ્વારા ફટાફટ વાક્ય રચના કેમ બને? આઈ ગો, વી ગો, યુ ગો, હી શી ગોઝ, ધે ગો, આઈ પ્લે, વી પ્લે, યુ પ્લે, હી શી પ્લેઝ, ધે પ્લે. અહીંયા તમને ખબર છે ત્રીજા પુરુષ એકવચન છે એમાં થોડો ફેરફાર જોવા મળે છે. કેશો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું તમે ફેરફાર જોવા મળ્યો? અહીંયા ગો લખ્યું છે, અહીંયા ગો છે. બરોબર છે, તમારી વાત સાચી છે. અહીંયા ક્રિયાપદની પાછળ ઈએસ વાગ્યું છે. તો હું જ્યારે તમને આની પછી નિયમો લખાવીશ ત્યારે કહીશ કે ત્રીજો પુરુષ એકવચન છે એ સાદા વર્તમાન કાળની અંદર થોડો બધા કરતા જુદો પડે છે. શું કામ? તો કે ત્રીજા પુરુષ એકવચનમાં જે ક્રિયાપદ આવે છે એ ક્રિયાપદની પાછળ એસ અથવા ઈએસ પ્રત્યય આવે છે. હવે તમને એમ થશે કે એસ ક્યારે કે ઈએસ ક્યારે? બે તો લગાડી શકાતું નથી ક્રિયાપદના છેડે આપણે. તો જ્યારે ક્રિયાપદના છેડે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે જ ક્રિયાપદના છેડે ડબલ એસ, એસએચ, સીએચ, ઓ કે એક્સ આવતા હોય ત્યારે તમે તેના છેડે છે એ ઈએસ લગાડી શકો છો. બાકી બધામાં તમારે ફક્ત ને ફક્ત એસ જ લગાડવાનો હોય છે. આ તમે જોયું કે ક્રિયાપદના છેડે શું આવેલું છે? ઓ. વેરી ગુડ. તો ઓ છે તો આપણે નિયમ પ્રમાણે જોયું કે ડબલ એસ, એસએચ, સીએચ, ઓ કે એક્સ આવતો હોય અને ત્રીજો પુરુષ એકવચન હોય તો ઓ પછી આપણે શું લગાડશું? ઈએસ. તો એ નિયમ પ્રમાણે આપણે અહીંયા ઈએસ લગાડીએ. પણ જો અહીંયા પ્લે હોય તો પ્લે માં છેલ્લો અક્ષર કયો છે? વાય. વાય અહીંયા ક્યાંય છે નહીં તો ત્યાં ફક્ત ને ફક્ત શું લાગશે? એસ. બરાબર? તો આ ત્રીજા પુરુષ એકવચન છે એટલે થોડું વ્યવસ્થિત ધ્યાનપૂર્વક સમજવા જેવો છે જે તમને કાયમી કામ આવશે. તો હવે આપણે હકારનું જોયું. આ જ રીતે હવે આપણે નકારનું જોયું છે. આઈ ગો, વી ગો, યુ ગો, હી શી ગોઝ અને ધે ગો. આપણે હકારનું જોયું. અહીંયા તમે બીજું ક્રિયાપદ મૂકી અને ઘરે મુહાવરો કરી શકો. હવે આપણે નકાર કરવું છે. તો નકાર કરવા માટે આપણે શું કરશું? તો કે ભાઈ નકાર કરવા માટે ધીમે આપણે કરતા પછી ડુ નોટ અને ડઝ નોટ નો ઉપયોગ કરશું. ફોર એક્ઝામ્પલ આપણે એમ કહી શકીએ કે આઈ ડુ નોટ ગો, વી ડુ નોટ ગો. અહીંયા પણ તમે ડુ નોટ નો ઉપયોગ કરી શકો. બીજા સ્થાને યુ ડુ નોટ ગો, યુ ડુ નોટ ગો, હી શી ડઝ નોટ. આપણે ડઝ નોટ વાપરવું છે. હવે જુઓ ત્રીજો પુરુષ એકવચન મેં તમને કીધું એ બધા કરતા ડિફરન્ટ છે. આ બધે જ ડુ નોટ વાપર્યું તો અહીંયા આપણે શું વાપરશું નકાર કરવા માટે? ડઝ નોટ. અને જેવું ડઝ નોટ વાપર્યું એટલે ક્રિયાપદના છેડેથી એસ કે ઈએસ દૂર થઈ જાય છે. મૂળ ક્રિયાપદ આવી જાય છે. બરાબર? અને અહીંયા પણ આપણે ડુ નોટ બીજા સ્થાને ડુ નોટ આપણે મૂકીએ છીએ. દરેક જગ્યાએ બીજા સ્થાને ડુ નોટ. તો હવે આનું ક્રિયાપદ આપણે વાક્ય રચના ફટાફટ બનાવવો હોય જેમ અગાઉ આપણે હકારમાં બનાવ્યા તેમ તો શું મૂકશું? આઈ ડુ નોટ ગો, વી ડુ નોટ ગો, યુ ડુ નોટ ગો, યુ ડુ નોટ ગો, હી શી ડઝ નોટ ગો, ધે ડુ નોટ ગો. બીજા સ્થાને આપણે ડુ નોટ મૂક્યું છે. બરાબર? તો હવે તમારે પ્લે થી આવી વાક્ય રચના બનાવવી છે તો તમે પ્રયત્ન કરશો. નકારમાં તમારે બોની જગ્યાએ પ્લે ક્રિયાપદ મૂકી અને આ વાક્ય રચના બનાવવાની છે. બહુ સહેલું છે. મેં તમને એમ કીધું તમે મારી સાથે પ્રયત્ન કરો. હું બોલું છું એ પહેલા તમારે મનમાં આ વસ્તુ બોલાઈ જવી જોઈએ. આઈ ડુ નોટ પ્લે, વી ડુ નોટ પ્લે. તમારે બોની જગ્યાએ પ્લે મૂકવાનું છે. યુ ડુ નોટ પ્લે, યુ ડુ નોટ પ્લે, હી શી ડઝ નોટ પ્લે, ધે ડુ નોટ પ્લે. બરાબર? તો આ થયું નકાર. આનો પણ મુહાવરો તમે ઘરે બેસીને કરી શકો છો અને એ પણ સહેલું થઈ જશે એટલું જ. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ એ છે પ્રશ્નાર્થ વાક્યો. તો પ્રશ્નાર્થ વાક્યો કઈ રીતે બનશે એ આપણે જોઈએ. પ્રશ્નાર્થ વાક્યો આપણે બનાવવા માટે થઈને જે ડુ અને ડઝ નો ઉપયોગ કર્યો હતો બીજા સ્થાને એ ડુ નોટ અત્યારે લગાડવાનું નથી. એ ડુ અને ડઝ છે
એ કર્તાની આગળ મૂકી દેવાના છે, એટલે કે શરૂઆતમાં જ આવશે, બરાબર? જ્યાં જ્યાં ડુ લાગતું હતું ત્યાં ડુ જ આવશે, પણ એ ક્યાં આવશે? જે કર્તાની પાછળ હતું એ હવે કર્તાની આગળ બી આવશે. એટલે આપણે એમ કહી શકીએ કે ડુ આઈ ગો, ડુ વી ગો, ડુ યુ ગો, ડુ યુ ગો. ત્રીજા પુરુષમાં વિદ્યાર્થી મિત્રો શું આવશે તમે કહેશો? સરસ, તમને યાદ છે ત્રીજા પુરુષમાં તમે કર્તાની આગળ ડઝ મૂકશો. હવે યાદ રાખજો હી શી ઇટ ત્રણેય પણ ત્રીજા પુરુષમાં છે. હું એક સાથે બોલું છું એનો અર્થ એવો નથી કે ત્રણેય હી ડઝ નોટ, શી ડઝ નોટ અને ઇટ ડઝ નોટ એમ ત્રણેય અલગ અલગ, પણ આપણે બોલવાની સરળતા માટે થઈને આપણે શું કરીએ છીએ? હી શી ઇટ ડઝ નોટ ગો એવું કરીએ છીએ. અહીંયા પણ હું અહીંયા આગળ ડઝ મૂકીશ, કારણ કે ત્રીજા પુરુષમાં ડઝ નો ઉપયોગ થાય છે. ડઝ હી શી ગો અને ડુ ધે ગો. ફરીવાર જોઈએ, ડુ આઈ ગો, ડુ વી ગો, ડુ યુ ગો, ડુ યુ ગો, ડઝ હી શી ગો અને ડુ ધે ગો. આ પ્રશ્નાર્થ વાક્ય બન્યું, બરોબર છે? અને તમે એક જ વસ્તુનો ખ્યાલ રાખવાનો છે કે ત્રીજા પુરુષ એકવચનમાં ડઝ આવે છે અને ડઝ પછી જે ક્રિયાપદ હોય છે એ મૂળ ક્રિયાપદ હોય છે, એમાં એસ કે એસ જે લગાડેલો હોય છે પણ દૂર થાય છે, એટલે કે અહીંયા મૂળ ક્રિયાપદ આવી જાય છે. હવે તમારે મહાવરો કરવાનો છે. આપણે બોલી જગ્યાએ પ્લે ક્રિયાપદ મૂકવાનું છે. હું બોલું છું એ પહેલા તમારે મનોમન આ ક્રિયા કરવાની છે, બરોબર? જેથી તમારો મહાવરો થાય, તમને વસ્તુ વધુ ને વધુ સ્પષ્ટ થઈ જાય. ચાલો, હું બોલું છું પહેલા તમારે મનમાં બધી જ વસ્તુ બોલતી જવાની છે. પ્લે મૂકવાનું છે ફક્ત બોલી જગ્યાએ, બરાબર? ડુ આઈ પ્લે, ડુ વી પ્લે, ડુ યુ પ્લે, do you play, does he she play અને do they play. અહીં કોઈ પણ ક્રિયાપદ તમે પ્લે છે મૂકો, રીડ મૂકો, બાય, બ્રિંગ આ મૂકી શકો છો. હવે જેવું તમે પ્રશ્નાર્થ બનાવ્યો એટલે આના આધારે તમે છે એ WH વાળા પ્રશ્નો પણ મિત્રો સહેલાઈથી બનાવી શકો. WH વાળા પ્રશ્નો છે એ તમારે બનાવવા હોય. ફોર એક્ઝામ્પલ આ WH વાળા પ્રશ્નો અહીંયા ગોની જગ્યાએ પ્લે મૂકીને આપણે બનાવવા છે, તો તમે મૂકી શકો what do you play, બરાબર છે? અહીંયા આપણે બોલી જગ્યાએ પ્લે ક્રિયા પર મૂકીએ છીએ ફોર એક્ઝામ્પલ, તો આપણે આ જ વસ્તુ લઈએ છીએ. અહીંયા ફક્ત આગળ શું કીધું? what do you play, where મૂકો છો, where do you play, why મૂકી લ્યો છો. આ જ વસ્તુ વાક્ય રચના આ જ છે. why do you play, when તો when do you play, how તો how do you play. બરાબર છે? કોઈ પણ ક્રિયાપદ આપણે મૂક્યું હોય એના આધારે તમે રીડ મૂક્યું હોય તો રીડ, બ્રિંગ, બાય કે મૂકી અને આ રીતે તમે છે એ સરસ રીતે પ્રશ્નો બનાવી શકો છો. વોટ નો અર્થ તમને ખબર જ છે શું થાય, વેર એટલે ક્યાં સ્થળ, બાય શા માટે, વેન ક્યારે સમય અને હાઉ કઈ રીતે. આ રીતે આપણે આના જ આધારે છે કે આમાંથી પ્રશ્નો હાઉ ટુ મેક, હાઉ ટુ ફ્રેમ ક્વેશ્ચન્સ, પ્રશ્નો કેમ બનાવવા એ પણ આપણે શીખી શકીએ. એટલે જેટલું આપણે સ્પષ્ટ પ્રશ્ન હશે એટલો જ આપણે જવાબ જ્યારે લખશું તો એટલો જવાબ પણ સ્પષ્ટ હશે. શું કામ? જે કાળમાં પ્રશ્ન પૂછવાનો હોય મોટે ભાગે આપણે એ જ કાળમાં જવાબ લખતા હોઈએ છીએ. તો તમને પ્રશ્નો સમજતા આવડે છે, પ્રશ્ન કયા કાળમાં છે એ ખબર પડી જશે, પ્રશ્ન જાતે બનાવતા આવડી જશે, તો તમને આ બધી જ વસ્તુઓ સહેલી થઈ જશે. તો આ વસ્તુ તમે નોંધી લીધી હશે, તમે સાથે સાથે લખતા પણ ગયા હશો. હવે આપણે થોડા નિયમો તરફ જશું. નિયમ હું તમને મૌખિક લખાવીશ, તમારે એ નિયમો મારી સાથે લખતા જવાના છે. તમારી નોટ અને પેન તૈયાર રાખશો. આ વસ્તુ તમે સમજી ગયા હશો. હકાર, મકાર અને પ્રશ્નાર્થ ત્રણેયના મહાવરો તમારે જાતે કરવાનો છે. નિયમો જે આ કાળને વધુ થોડા સ્પષ્ટ બનાવે છે, બરાબર છે? તો તમે લખતા જશો. નિયમ પહેલો, આ કાળમાં કર્તા સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. ત્રીજા પુરુષમાં એસ કે એસ લાગે છે, અન્યથા
કર્તા સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જે આપણે V1 V2 અને V3 કહીએ છીએ, બરોબર છે, તો એમાં મૂળ ક્રિયાપદ આવે છે. નિયમ બીજો, કાળ સૂચક શબ્દ તરીકે daily, everyday, often, always, daily, everyday, often અને always જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. નિયમ ત્રીજો, ત્રીજા પુરુષ એક વચન સાથે, ત્રીજા પુરુષ એક વચનમાં એટલે કે he she it સાથે આપણે હમણાં જ જોયું જે ક્રિયાપદનો ઉપયોગ થાય છે તે ક્રિયાપદની પાછળ s કે es પ્રત્યય લગાડવામાં આવે છે. ત્રીજા પુરુષ એક વચન એટલે કે he she it સાથે જે ક્રિયાપદનો ઉપયોગ થાય છે તેની પાછળ s કે es પ્રત્યય લગાડવામાં આવે છે. આપણે હમણાં જ જોયું પ્રમાણે ક્યારે s કે es લાગે તો ડબલ s sh ch o કે x જે ક્રિયાપદના છેડે આવતા હોય તેની પાછળ જ es પ્રત્યય લાગે છે. ડબલ s sh ch o કે x જે ક્રિયાપદની પાછળ આવતા હોય અને ત્રીજો પુરુષ એકવચન હોય તેની પાછળ જ es લાગે છે, અન્યથા બાકી બધે જ s પ્રત્યય લાગે છે. ત્રીજા પુરુષ એકવચનમાં નકાર કે પ્રશ્નાર્થ બનાવવા માટે ત્રીજા પુરુષ એકવચન એટલે કે he she સાદા વર્તમાન નકાર કે પ્રશ્નાર્થ બનાવવા માટે does નો ઉપયોગ થાય છે. does નો ઉપયોગ આપણે કરીએ છીએ અને does નો ઉપયોગ થાય ત્યારે s કે es ક્રિયાપદના છેડેથી દૂર થાય છે. જ્યારે આપણે does નો ઉપયોગ કરીએ છીએ કે પ્રશ્નાર્થ હોય કે પછી નકાર હોય ત્યારે ક્રિયાપદના છેડેથી s કે es પ્રત્યય દૂર થઈ જાય છે. ત્રીજા પુરુષ એકવચન સિવાય એટલે કે I, we, you અને they માં પ્રશ્નાર્થ અને નકાર દોનો ઉપયોગ થાય છે. I, we, you અને they તમે પ્રશ્નાર્થ બનાવો છો કે નકાર કરો છો તો એની સાથે તમારે બીજા સ્થાને આપણે હમણાં જ જોયું કે ડુનો ઉપયોગ થાય છે અને પ્રશ્નાર્થમાં કર્તાની આગળ ડુ આવી જાય છે. તો આ બધા સામાન્ય નિયમો આપણે જોયા. સાદા વર્તમાન કાળની શરૂઆત કે સાદો વર્તમાન કાળનો ઉપયોગ નિયમિત રોજબરોજની ઘટના છે, જે ક્રિયાઓ છે એ થતી હોય એ દર્શાવવા માટે આપણે સાદો વર્તમાન કાળ વાપરીએ છીએ. અને સાદા વર્તમાન કાળ છે એ જાણવા માટે આપણે આ બધા જ નિયમો ફરી એકવાર તમે ઘરે બેસી આ લેક્ચર પૂરો થાય એટલે પાછા તમે એને બરોબર વાંચશો, એને વિચારશો, એને વાગોળશો અને મેં તમને જે હકાર નકાર અને પ્રશ્નાર્થ નું જે પ્રેક્ટિસ આપી છે એનું જે હોમવર્ક આપ્યું છે એ પણ એક એક વાર ફરીવાર કરશો. આજે તમને આ સાદો વર્તમાન કાળ શીખવાની ખૂબ જ મજા આવી છે. હવે આપણે પછીના લેક્ચરમાં કાળમાં જ આપણે આગળ વધશું અને આટલી ડિટેલમાં આપણે કાળ શીખીશું. પછીનો વર્તમાન કાળનો બીજો પ્રકાર પેટા વિભાગ આવે છે એ છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ. તો હવે પછી આપણે જ્યારે મળીશું ત્યારે એ કાળમાં આગળ વધીશું. આ કાળનું વારંવાર પુનરાવર્તન કરતા રહેશું. નમસ્કાર.